જય દ્વારકાધીશ, મહાદેવ હર। મિત્રો, પહેલો પ્રશ્ન એવો છે કે પાણિયારે દીવો શું કામ કરવામાં આવે છે, ત્યાં કયા દેવતાનો વાસ છે? તો પાણિયારે દીવો છે એ આપણે પિતૃદેવતાની કૃપા પ્રસન્નતા મેળવવા માટે કરવામાં આવે છે। આ દીવો આપણે સવારે અને સાંજે બંને ટાઈમ શક્ય હોય તો કરી શકાય, અથવા એક ટાઈમ શક્ય હોય તો પણ કરી શકાય। ત્યારબાદ જે પાણિયારે દીવો કરવામાં આવે તો શું એ દીવા માટે કયું પાત્ર હોવું જોઈએ? તો દીવા માટે તમારે અહીંયા કોઈ ધાતુનો ઉપયોગ નથી કરવાનો, પણ જે માટીનું કોયડું આવે છે તો એનો ઉપયોગ કરી અને દીવો કરી શકાય છે। ત્યારબાદ દીવાની વાઢ એ કઈ રીતે રાખવી જોઈએ, કેવી રાખવી જોઈએ? તો દીવાની વાઢ છે હંમેશા આડી વાટ છે એનો ઉપયોગ કરવો, કારણ કે ઊભી વાટ છે દેવતાઓ માટે કરવામાં આવે, જ્યારે આડી વાટ છે એ પિતૃને કરવામાં આવે છે। હવે આપણે આ જે દીવો બનાવીએ છીએ તો દીવાની અંદર કેનો ઉપયોગ કરવો? તો જો દીવા માટે આપણે ઘીનો ઉપયોગ કરી શકીએ, અને જે વાટ બનાવીએ છીએ તો એ વાટની અંદર આપણે સૂતરનો ઉપયોગ કરવો જોઈએ। હવે આ દીવો શું કામ કરવામાં આવે છે, તો અથવા આપણા ઘરની અંદર જો આવા સંકેતો દેખાય તો દીવો કરવામાં આવે છે। પહેલું તો આપણા ઘરની અંદર, પરિવારની અંદર કોઈને એવી સમસ્યા હોય, બીમારી હોય, જે અનેક પ્રકારની દવા લીધી છતાં પણ મળતી નથી, તો આપણે પિતૃદેવતાને પ્રસન્ન કરવા માટે પાણિયારે દીવો કરવો જોઈએ। ત્યારબાદ આપણા જે સંતાનો હોય, જો એ આપણું માનતા ન હોય, કયાગૃહ ન હોય, તો પણ આપણે પાણિયારે દીવો કરી શકાય। સંધ્યા સમયે જો કોઈ ખરાબ સમાચારો આવતા હોય તો એ ટાળવા માટે પણ આપણે પિતૃદેવતાને પ્રસન્ન કરવા માટે પાણિયારે દીવો કરવો જોઈએ। ત્યારબાદ આપણા વાહનો છે એ સતત ખરાબ રહેતા હોય, એની અંદર વારંવાર હમું કરાવ્યા છતાં પણ તેમાં ખોટખા પણ રહેતી હોય, તો આપણે પિતૃદેવતાને પ્રસન્ન કરવા માટે પિતૃદેવતાને દીવો કરવો જોઈએ। ત્યારબાદ આપણા ઘરે સતત ઝઘડા થતા હોય, પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય, તો એ દૂર કરવા માટે પિતૃદેવતાને દીવો કરવામાં આવે છે। ત્યારબાદ કોઈ પણ પ્રકારની આપણી પરંપરા ભૂલાઈ ગઈ હોય તો પણ આપણે પિતૃદેવતાને પ્રસન્ન કરવા માટે દીવો કરવામાં આવે છે। તો આવા ઘણા કારણોને લીધે આપણે દીવો કરવામાં આવે છે। એવું કહેવાય છે કે દેવતાઓ તો ઘણા બધા છે, અને દેવતાઓ પ્રસન્ન થાય, પણ સૌથી વધારે જો કોઈ ઝડપથી પ્રસન્ન થતા હોય તો એ છે પિતૃદેવતાઓ, અને એનું આપણા ઉપર ઋણ છે। તેથી આપણે પિતૃને પ્રસન્ન કરવા માટે આપણે સવારે બને તો સવારે, સાંજે બને તો સાંજે દીવો કરવો જોઈએ। હવે જે આપણા ઘરનું પાણિયાળું છે, જો એ દક્ષિણ દિશામાં હોય તો સૌથી શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે, અને હંમેશા આપણા ઘરનું પાણિયારું એ સ્વચ્છ રાખવું જોઈએ। પાણિયારે છે નાગદેવતાને, પિતૃદેવતાને, ક્ષેત્રપાલ દાદાને તથા ખેતલા બાપાને વગેરે દેવતાઓની પણ ત્યાં વાસ હોવાથી આપણે એને સ્વચ્છ રાખવું જોઈએ। તો આટલા બધા કારણો છે, તેથી આપણે આપણું પાણિયાળું સ્વચ્છ રાખવું જોઈએ। ત્યાં ભગવાન પિતૃદેવતાને પ્રસન્ન કરવા માટે દીવો કરવો જોઈએ, અને હંમેશા જ્યારે દીવો કરો ત્યારે કોઈ શંકા ન રાખવી, ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી અને દીવો કરવો જોઈએ। પિતૃદેવતાઓ સત્વરે પ્રસન્ન થાય એવી પ્રાર્થના કરવાની, મનની અંદર પ્રાર્થના કરવાની। કોઈ ભૂલચૂક થઈ હોય તો એક ક્ષતિ થઈ હોય તો માફ કરજો। જય પિતૃદેવતા। અને પિતૃદેવતાને કારતક મહિનાની અંદર અત્યારે આપણે ચાલે છે તો તમે તેમાં દીવો કરી શકો છો। આપણે જ્યારે આગળનો વિડીયો હતો તેમાં આપણે જોયું કાલભૈરવ દેવતા છે એની આપણે ઘરે પૂજા ન કરી શકાય, કારણ કે ઘરે પૂજા કરવામાં આવે તો એ છે આપણા ઘરની સુખ શાંતિની અંદર ખલેલ પહોંચે છે। એવી જ રીતે કાલી માતાજીની પૂજા છે તો એ પૂજા પણ આપણે ઘરે ન કરવી જોઈએ, કારણ કે કાલી માતાજી છે ઉગ્ર સ્વરૂપ છે માતાજીનું, તેથી માતાજીના ઉગ્ર સ્વરૂપની પૂજા મંદિરે તો થાય એ શ્રેષ્ઠ છે, પણ આપણા ઘરે એમની પૂજા ન કરવી જોઈએ। અને આગળ છે નટરાજની મૂર્તિ વિશે આપણે કીધું હતું કે જો નટરાજ છે એ પણ ભગવાન શિવજીનું તાંડવ રૂપ, એટલે કે આમ ઉગ્ર રૂપ હોવાથી એમની પણ આપણે પૂજા ન કરવી જોઈએ। એની મૂર્તિ દેખાવે બહુ સુંદર હોય, એટલે આપણું મન થઈ જાય ચાલો આપણે એને ઘરે પૂજા કરીએ, પણ એની પૂજા પણ ન કરવી જોઈએ। તો મિત્રો, તમારો કોઈ પ્રશ્ન હોય
તો એ અમને પૂછજો. જે અમને નહીં ખબર હોય તો અમે શોધશું અને તમારા માટે એ શોધી અને તમને જવાબ આપશું. જય દ્વારકાધીશ, મહાદેવ હર. અને તમને આ ચેનલના વિડીયો ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.